ગઈકાલે કેટલાક સૂત્રો આપણે જોયા. cos આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ, ફરી એકવાર યાદ કરી લઈએ, cos આલ્ફા cos બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. રોજ એક જ સૂત્ર લખી કાઢવાના. cos આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ cos આલ્ફા cos બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા સાઇન બીટા. સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા સાઇન બીટા. આ સૂત્રો સરવાળા સૂત્રો કહેવાય ને. કોસમાં બંને cos આલ્ફા cos બીટા, પ્લસ હોય ત્યારે માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, માઇનસ હોય ત્યારે પ્લસ. ઉપર જેવું જ સૂત્ર પણ માઇનસ હોય ત્યારે પ્લસ સાઇન આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા સાઇન બીટા, પ્લસ હોય ત્યારે પ્લસ, માઇનસ હોય ત્યારે માઇનસ. આ ચાર સૂત્રો આપણે જોયા. એની મદદથી ગઈકાલે આપણે π/2 હોય તો વિધેય બદલાય જાય, પાય હોય તો ન બદલાય. π/2 હોય તો કેમ બદલાય એ આપણે સૂત્ર પ્રમાણે cos આલ્ફા cos બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો π/2 આગળની કિંમત આપણે જોઈએ તો 0 ડિગ્રી, π/2, પાય, 3π/2 અને 2π. આ એક રાઉન્ડ છે અને અહીંયા કિંમત આવે 1 0, અહીંયા આવશે -1 0, અહીંયા આવશે 0 1, અહીંયા આવશે 0 -1. આને આધારે આપણે ફરી સૂત્ર છે cos આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા cos બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. એટલે cos π/2 cos x માઇનસ sin π/2 sin x. cos π/2 એટલે 0 ઇન્ટુ cos x માઇનસ sin π/2 એટલે 1 ઇન્ટુ sin x. એટલે ફાઇનલ આન્સર આવશે 0 માઇનસ sin x ઇક્વલ ટુ માઇનસ sin x. એટલે π/2 હોય તો વિધેય બદલાઈ જાય. ચરણ જોવાનું, એને આધારે પ્લસ માઇનસ થઈ જાય. અને પાય હોય તો વિધેય બદલાતું નથી પણ પ્લસ માઇનસ ચરણને આધારે થાય છે. તો પાય જોઈએ આપણે, પાયવાળું સાઇનમાં જોઈએ તો સાઇન આલ્ફા સૂત્ર જુઓ, સાઇન આલ્ફા cos બીટા cos આલ્ફા સાઇન બીટા. તો સાઇન પાય cos x પ્લસ cos પાય સાઇન x. સૂત્ર પ્રમાણે આ પહેલું આલ્ફા બીજું બીટા, તો સાઇન આલ્ફા cos બીટા, તો સાઇન પાય cos x પ્લસ cos પાય સાઇન x. સાઇન પાય એટલે 0. અહીંયા જોઈ લો, પહેલું છે cos અને બીજું છે sin. પહેલું છે cos આવશે અને બીજું છે sin આવશે. તો sin પાય એટલે 0 આવશે અને cos x ઇન્ટુ cos x અને cos પાય એટલે -1 આવશે ઇન્ટુ sin x ઇક્વલ ટુ 0 માઇનસ sin x અને ઇક્વલ ટુ માઇનસ sin x. એટલે વિદ્યાર્થી મિત્રો π/2 હોય તો વિધેય બદલવાનું છે, ચરણ જોઈને પ્લસ માઇનસ કરવાનું છે. સૂત્રનો ઉપયોગ પણ આવડી ગયો આપણને, આ સૂત્રનો ઉપયોગ ક્યાં કરી શકાય. અને પાય હોય ત્યારે આપણે વિધેય બદલતા નથી, એનો ઉપયોગ કરી ચૂક્યા છે આપણે કિંમતો શોધવામાં, એ પણ આપણે જોયું. હવે આ જે છે એને આધારે આપણે કેટલાક સૂત્રો લખીએ એટલે આમ ડાયરેક્ટ કઈ રીતે આ ખાલી જગ્યાઓ પૂરી શકાય. તો સાઇન પાય માઇનસ એક્સ તો ઇક્વલ ટુ ડાયરેક્ટ ખાલી જગ્યા. તો મિત્રો પાય હોય તો વિધેય બદલવાનું નહીં, સીધું સાઇન એક્સ લખી દેવાનું. બરાબર, આ ખાલી જગ્યા સમજવાની છે. એ જ રીતે સાઇન 3π પ્લસ એક્સ
ખાલી જગ્યા. તો તમારે આ ખાલી પ્લસ દોરવાનું, 3π અહીંયા આવે, પ્લસ એટલે આગળ જવાનું, આમ ડાયરેક્શન છે, પ્લસ એટલે આગળ, અને 3π પ્લસ એક્સ કહેવાય. તો આ ચરણ છે એમાં પાછું ઓલ એસટીસી જોવાનું, ઓલ એસટીસી એટલે આ ચરણમાં ટેનનું રાજ ચાલે, આ સાઇન છે એટલે વિધેય બદલવાનું નથી, પાય એટલે વિધેય બદલવાનું નથી, સાઇનનું સાઇન જ લખવાનું. પણ ચરણ ત્રીજું છે એટલે માઇનસ થઈ જશે, બરાબર છે. એટલે પાય હોય તો વિધેય બદલવાનું નથી, તેનું તે જ રહે, પરંતુ ચરણ જોઈને પ્લસ માઇનસ લખવાનું છે. બીજું એક ઉદાહરણ જોઈએ, કોટ પાય માઇનસ એક્સ, કોટ પાય માઇનસ એક્સ બરાબર ખાલી ગયું. તો મારે કોટ એક્સ તો લખી જ દેવાશે, કારણ કે પાય છે એટલે વિધેય બદલવાનું નથી. પરંતુ પાય માઇનસ એક્સ કયા ચરણમાં છે? તો પાછો આ દોરીશ, પાય લખીશ, પાય માઇનસ એક્સ એટલે બીજું ચરણ. પાય આગળ ઊભું રહેવાનું, પ્લસ તો આગળ જવાનું, માઇનસ તો પાછું જવાનું, એટલે ચરણ આવ્યું બીજું. બીજા ચરણમાં સાઇન ધન, બાકીનું બધું ઋણ, એટલે માઇનસ. એટલે પાય હોય તો વિધેય તેનું તે જ લખવાનું, ચરણને આધારે પ્લસ માઇનસ કરવાનું, ત્યાં ગમે તેટલું આપ્યું, બરાબર. હજી એક ઉદાહરણ જોઈએ, કોટનું બધું. આપણે ઘણીવાર કોઈને એમ થાય કે કોઈ બી હોય સેક કોસેક, છ વિધેયના તમે આ રીતે લખી શકો. 5π માઇનસ એક્સ, 5π તો 5π ની જગ્યા આ જ થશે, તો 5π માઇનસ એક્સ એ જ થશે, બીજું ચરણ. હવે સેક એક્સ તો લખી જ દેવાનું, પણ પ્લસ કે માઇનસ, તો અહીંયા સાઇનનું રાજ ચાલે, સાઇન અને કોસેક બે ધન બાકીના ઋણ, એટલે માઇનસ આવશે. આ રીતે ડાયરેક્ટ આપણે આનો જવાબ લખી શકીએ. હવે π/2 હોય તો વિધેય બદલવાનું છે, એ પણ જોઈ લેવું. એટલે આવું થશે કે k π પ્લસ ઓર માઇનસ એક્સ, k π પ્લસ ઓર માઇનસ એક્સ, તો વિધેય ન બદલો, અને 2k પ્લસ 1π/2, 2k પ્લસ 1π/2 પ્લસ ઓર માઇનસ એક્સ. 2k એટલે લખવાનું, કારણ કે બે વડે ભાગી ન શકાય, બે વડે ભગાઈ જાય તો પાછું પાય જ થઈ જાય, 2π 3π 4π 5π, બરાબર. એટલે પાયનો ગુણક હોય તો વિધેય ન બદલો, અને 3π 5π/2 3π/2 π/2 માઇનસ 3π/2 માઇનસ π/2 7π/2 9π/2 19π/2 વગેરે હોય તો વિધેય બદલો. તો વિધેય બદલો. આ બે મેઇન પોઈન્ટ છે, એટલે એની કેટલી ખાલી જગ્યાઓ આપણે જોઈએ. ધારો કે સાઇન π/2 માઇનસ એક્સ બરાબર ખાલી જગ્યા, સાઇન π/2 પ્લસ એક્સ બરાબર ખાલી જગ્યા, કોસેક 3π/2 પ્લસ એક્સ બરાબર ખાલી જગ્યા, કોટ 3π/2 માઇનસ એક્સ બરાબર ખાલી જગ્યા, પછી સેક π/2 પ્લસ એક્સ બરાબર ખાલી જગ્યા. એટલે બધું આવી જાય. આપણે આ ચરણમાં 3π/2 ની બધાની જગ્યા ક્યાં છે પણ જાણીએ છીએ આપણે. તો આ બધાના જવાબો શું હોઈ શકે? તો π/2 આવે એટલે સાઇનની જગ્યાએ વિધેય બદલીને cos x લખી દેવાનું છે. π/2 માઇનસ એક્સ, તો એ આપણે આ રીતે જોવાનું છે. તો π/2 અહીંયા આવે, માઇનસ એટલે પહેલા ચરણ, પ્રથમ ચરણ, પ્લસ એટલે આગળ જાઓ, માઇનસ એટલે પાછા આવો. તો પ્રથમ ચરણમાં સાઇન ઓલ બધાનું રાજ ચાલે, ઓલ એસટીસી, આમથી આમ જવાનું છે. એટલે પ્રથમ ચરણમાં બધા વિધેય પ્લસ, π/2 એટલે વિધેય બદલવાનું, પણ ચિહ્ન હોય એનું પ્લસ જ રહેશે. અહીંયા પણ લખી દેવાનું છે cos, જવાબ cos આવશે. બીજું ચરણ π/2 પ્લસ એક્સ એટલે π/2 પ્લસ એક્સ બીજું ચરણ, પણ બીજા ચરણમાં સાઇન જ આવે, ધન, ઓલ એસટીસી સાઇન અને કોસેક, એટલે એનો જવાબ બંનેનો સેમ છે, કોઈ પ્રોબ્લેમ નહીં.
હવે કોસેક, તો કોસેકનો જવાબ સેક આવશે. સેક એક્સ લખી દેવાનું વિધેય બદલીને, કોસેકનું સેક કરી દેવાનું. 3π/2 અહીંયા આવશે, પ્લસ એટલે અહીંયા જશે 3π/2 પ્લસ એક્સ, એટલે આ ચરણમાં જશે, એટલે કે ચોથા ચરણમાં જશે. તો ચોથા ચરણમાં કોસ અને સેકનું રાજ ચાલે એટલે માઇનસ. આ નહીં જોવાનું, બદલાય છે એ નહીં જોવાનું, આપેલું શું છે એ જોવાનું. એટલે કોસેક છે એ માઇનસ થઈ જશે. અહીંયા કોટ છે એ બદલાઈને ટેન થઈ જશે, કોટ બદલાઈને ટેન થઈ જશે, 10x 3π/2 માઇનસ એક્સ. 3π/2 ક્યાં? 3π/2 ની જગ્યાએ અને માઇનસ એક્સ એટલે આ બાજુ, એટલે ઓલ એસટીસી પ્રમાણે 10 નું રાજ ચાલે અને કોટ ભાઈ છે એનું પોતાનું રાજ ચાલે, 10 અને કોટ, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં, બદલાઈને 10 થાય પણ પ્લસનું પ્લસ છે, એટલે આ પણ થઈ ગયું. હવે સેકનું શું જવાબ આવશે? તો કોસેક એક્સ ડાયરેક્ટ લખીએ આપણે, તો કોઈ ગણતરી નહીં. સેકનું કોસેક થાય π/2 પ્લસ એક્સ, π/2 પ્લસ એક્સ. બીજું ચરણ શું આવશે? માઇનસ. કોસેક નહીં જોવાનું, સેક જોવાનું. બદલાઈને કોસેક થાય એટલે π/2 હોય તો વિધેય બદલો, અને પાય હોય તો વિધેય ન બદલો, તેનું તે જ લખવાનું. પ્લસ માઇનસ ચરણ જોવાનું, ચાર છેડા આગળ ઊભું રહેવાનું. π/2 પ્લસ તો આગળ જાય, માઇનસ તો પાછો આવે, પાય પ્લસ તો આગળ જાય, માઇનસ તો પાછો આવે, પાય માઇનસ એક્સ તો બીજું ચરણ, પાય પ્લસ એક્સ તો ત્રીજું ચરણ, 3π/2 માઇનસ એક્સ તો ત્રીજું ચરણ, 3π/2 પ્લસ એક્સ તો ચોથું ચરણ, 2π પ્લસ એક્સ પ્રથમ ચરણ, 2π માઇનસ એક્સ ચોથું ચરણ. એને આધારે ચરણના અભ્યાસ થાય. ઓલ એસટીસી પ્રમાણે પ્લસ માઇનસ. આ એની જે રમત છે ડાયરેક્ટ મેથડ, આ તો ખાલી 2-3 ઉદાહરણ બતાવે કે આવું હોય તો તમે સૂત્રની મદદથી કેમ માઇનસ આવ્યું એ જોઈ શકો છો. પણ ડાયરેક્ટ આપણે જોઈ શકીએ છીએ કે cos π/2 આવે એટલે સાઇન લખી દેવાનું હોય છે. π/2 પ્લસ એક્સ બીજું ચરણ, બીજા ચરણમાં સાઇનનું રાજ ચાલે, અહીં cos છે એટલે માઇનસ, ડાયરેક્ટ લખી શકીએ. સાઇન પાઈ પ્લસ એક્સ તો વિધેય બદલવાનું નથી, સાઇન લખવાનું છે. પણ પાઈ પ્લસ એક્સ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં 10 નું રાજ ચાલે એટલે આ સાઇન પાઈ માઇનસ થઈ જશે, એટલા માટે માઇનસ. એ ડાયરેક્ટ આ સૂત્રથી પેલું ડાયરેક્ટ. આ એક વસ્તુ આપણે ચેક કરીએ. કિંમતો જે છે, કિંમતો π/4, π/3, π/6 એના જે મૂલ્યો છે એનો ઉપયોગ જોઈ લઈશું. 3 sin π/6 એક્ઝામ્પલ 1, મૂલ્યો શોધો. 3 sin π/6 into sec π/3 minus 4 sin π/6 into cot π/4 equal to 3 sin π/6 એટલે અહીંયા આગળ જતું રહેવાનું. તમે cos પહેલું, sin બીજું, sin π/6 એટલે 1/2, sec π/3 એટલે cos π/3 યાદ કરવાનું. ભાઈ cos π/3 ની કિંમત કેટલી છે? cos π/3 એટલે 1/2, એટલે કિંમત અહીંયા ઉલટાવીને લખી દેવાની, માટે sec એટલે 2 minus 4 sin π/6 તો એ આવશે પાઈ માઇનસ π/6. ગોઠવણી કરવી પડશે. cot π/4 એટલે 1. હંમેશા યાદ રાખો કે cot π/4 એટલે 1 અને tan π/4 એટલે પણ 1. cos of π/3 equal to 1/2 માટે sec π/3 equal to 2, tan π/4 equal to 1 equal to cot π/4. બંને π/4 આગળ 1, કારણ કે sin π/4 upon cos π/4 √2 ગયા એટલે 1 આવે, એટલે π/4 આગળ બંનેની કિંમત 1 આવે છે, ધ્યાન રાખવાનું. એટલે sin π/6 તો 1/2
અને sec પાઈ બાય 3 તો 2 લખી દીધું, -4 sin, આ ગોઠવણી કરવી પડે કારણ કે 5 છે, 6 પાઈ માઇનસ પાઈ, પાઈ માઇનસ થીટા, તો હમણાં જ આપણે જોયું કે પાઈ માઇનસ થીટા બીજું ચરણ, બીજા ચરણમાં સાઈનનું રાજ ચાલે, કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા 2 2 કેન્સલ થશે, 2 2 કેન્સલ, એટલે 3 રહેશે, -4 પાઈ માઇનસ થીટા એટલે sin પાઈ બાય 6 ઇન્ટુ 1 એટલે કોઈ પ્રોબ્લેમ નહીં, 3 - 4 ઇન્ટુ sin પાઈ બાય 6 એટલે 1/2, 3 - 2 = 1. એટલે આ રીતે પહેલો એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ જોઈએ. sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cos સ્ક્વેર પાઈ બાય 3, sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cos સ્ક્વેર પાઈ બાય 3 માઇનસ tan સ્ક્વેર પાઈ બાય 4. ત્રણ પોઈન્ટ 3 છે. મૂલ્યો શોધો. પાઈ બાય 6 આગળની કિંમત આપણે આ cos sin તૈયાર કરી દે આ કોષ્ટક, એટલે ફટાફટ એમાં જોઈને લખી શકાય. 1/2 નો સ્ક્વેર cos પાઈ બાય 3 એટલે 1/2 નો સ્ક્વેર, tan પાઈ બાય 4 એટલે 1 નો સ્ક્વેર, એટલે 1/4 પ્લસ 1/4 માઇનસ 1 એટલે 1/2 માઇનસ 1 એટલે -1/2, કે 1/4 1/4 એટલે 1/2 થશે, -1 એટલે -1/2, એટલે એનું મૂલ્ય આપણને મળી જશે cot સ્ક્વેર પાઈ બાય 6. પ્રશ્ન ત્રીજો, તો cot સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cosec 5 પાઈ બાય 6 પ્લસ 3 tan સ્ક્વેર પાઈ બાય 6 ઇક્વલ ટુ, આપણે cot પાઈ બાય 6 ની કિંમત તો એને સાઈડમાં ગણી લેવાની કે ભાઈ cot પાઈ બાય 6 કેટલા છે, તો કે cos પાઈ બાય 6 અપોન sin પાઈ બાય 6 ઇક્વલ ટુ cos પાઈ બાય 6 કેટલા છે, તો કે √3/2, sin પાઈ બાય 6 1/2, 2 2 ગયા એટલે √3. આ કારણ આવે એટલે cot પાઈ બાય 6 √3 નો વર્ગ પ્લસ cosec પાઈ માઇનસ પાઈ બાય 6, 5 પાઈ છે એટલે ગોઠવણી કરવી પડે, 3 tan પાઈ બાય 6 એટલે 1/√3 આવશે. cot પાઈ બાય 6 શોધેલું છે, cot પાઈ બાય 6 શોધેલું છે √3, તો tan પાઈ બાય 6 1/√3 નો સ્ક્વેર ઇક્વલ ટુ 3 પ્લસ cosec માં પાઈ માઇનસ થીટા લખેલું છે બીજું ચરણ, બીજા ચરણમાં tan નું sin નું રાજ ચાલે એટલે cosec છે તેનું તે જ રહેશે, વિધેય બદલાશે નહીં, પાછું પ્લસ જ રહેશે. પાઈ એટલે બદલવાનું નહીં, અને ચિહ્ન ચરણ જોઈને પ્લસ માઇનસ કરવાનું છે. 3 × 1/3, 3 3 કેન્સલ, 3 પ્લસ આ 2 થશે પ્લસ 1 એટલે 6. 2 કેમ થશે કારણ આપી દઈએ, કારણ sin પાઈ બાય 6, sin પાઈ બાય 6 ઇક્વલ ટુ 1/2, sin પાઈ બાય 6 ઇક્વલ ટુ 1/2. તો એની કિંમત એટલે ઉલટાવી દઈએ, sin પાઈ બાય 6 તો cosec પાઈ બાય 6 ઇક્વલ ટુ 2. તો આ મૂલ્યો 1 2 3 પ્રશ્નો મૂલ્યોના એ 2 sin સ્ક્વેર 3 પાઈ બાય 4, 2 sin સ્ક્વેર 3 પાઈ બાય 4, 3 પાઈ બાય 4 પ્લસ 2 cos સ્ક્વેર પાઈ બાય 4 અને પ્લસ 2 sec સ્ક્વેર પાઈ બાય 3 બરાબર સાબિત કરો કે 10. તો આપણો નંબર 4 આવશે. એક્ઝામ્પલ નંબર 4, 2 sin સ્ક્વેર 3 પાઈ બાય 4
એટલે સાઇન 3 બાજુમાં ગણી લેવાનું આપણે, એટલે બહુ ટાઈમ અંદર બગડે નહીં. પાઈ માઇનસ π/4 બીજું ચરણ, પાઈ માઇનસ થીટા આપણે જાણીએ છીએ બીજા ચરણમાં સાઇન π/4 એનું રાજ ચાલે. 1/√2 એની કિંમત છે, અહીંયા મૂકી દઈએ. 2 × 1/√2 નો વર્ગ પ્લસ 2 × cos π/4 એટલે 1/√2 નો વર્ગ sec π/3 એટલે 2 નો વર્ગ. sec π/3 કહી દઈએ તો કારણ આપીશું cos π/3. cos π/3 એટલે 1/2, તો માટે sec π/3 = 2. એટલે અહીંયા 2 × 1/2 પ્લસ 2 × 1/2 પ્લસ 2 × 2 નો વર્ગ 4, તો 2 કેન્સલ થશે. 1 + 1 + 8 = 10. એટલે કિંમતોના એ પ્રશ્નો બહુ સરળ છે. એમાં એટલે બીજો એક એક્ઝામ્પલ નંબર 2 એ હોમવર્ક રાખજો. એક્ઝામ્પલ નંબર 2 7 π/6 છે, બધા વર્ગો છે. જોઈએ એક્ઝામ્પલ નંબર 2. 2 sin square π/6 plus cosec square 7 π/6 cos square π/3 π/3. તો આની કિંમત પણ 2 × 1/2 કિંમત મૂકી દેવાની છે. કોસેક અહીં આવીને ગાડી અટકે, બરાબર, એટલે પાછું બાજુમાં કામ કરવું જ પડે આપણે કે ભાઈ કોસેક 7 π/6 છે તો સાઇન 7 π/6 લખો. સાઇન π + π/6 આવશે ગોઠવણી. 6π + π + θ આવશે. π + θ ઓલ STC પ્રમાણે 10 નું રાજ ચાલે એટલે માઇનસ સાઇન π/6. વિધેય બદલવાનું નહીં, પાઈ હોય એટલે વિધેય બદલવાનું નહીં, પણ ચરણ 10 નું આવે એટલે માઇનસ થઈ જાય અને આ કિંમત -1/2 આવે. -1/2 આવે એટલે કોસેક હોય તો કોસેક 7 π/6 નું મૂલ્ય થઈ જાય -2, એટલે એનું મૂલ્ય -2 અને એનો વર્ગ. cos π/3 ની કિંમત તો વારંવાર આવી ચૂકી છે એટલે 1/2 નો સ્ક્વેર એટલે 2/4 + 4 × 1/4 એટલે 1/2 + 1 એટલે જવાબ 3/2. આ રીતે 3/2 જવાબ આવશે. હવે પેલા જે સૂત્રો છે cos α - β એનો ઉપયોગ કરીએ આપણે. તો કઈ કિંમત છે? sin 75 છે અને sin 15. એક્ઝામ્પલ આપણે આમ 4 છે તો 5 લખીએ કે ઇવેલ્યુએટ sin 15 ડિગ્રી કિંમત શોધો. તો sin 15 ડિગ્રીની કિંમત શોધવી હોય તો sin 60 - 45 અથવા 45 - 30. sin 15 ડિગ્રી બરાબર sin 45 - 30. તો જે સૂત્રો હમણાં લખાયા આપણે α - β, તો sin α cos β cos α sin β. આનો ઉપયોગ કરવાનો. sin 45 એટલે 1/√2, cos 30 એટલે √3/2. ના આવડે ત્યાં સુધી આમાં જોવાની કિંમત 1/√2, sin 30 એટલે 1/2, √3 - 1/2√2. હવે આ જવાબ ના ગમતો હોય તો √3 - 1/2√2 ગુણ્યા √2 વડે ઉપર નીચે ગુણી નાખવાનું એટલે √6 - √2/4. એ રીતે sin 75 તો વચ્ચે પ્લસ આવી જશે. sin 75 તો ઇક્વલ ટુ sin 45 + 30 એટલે ઇક્વલ ટુ જવાબ આવશે √6 + √2/4. એક્ઝામ્પલ 6 cos of 15 ડિગ્રી. તો
તો cos આવશે 60 ઓછા 45. cos ની ફોર્મ્યુલા છે cos 60 cos 45 માઇનસ ને બદલે પ્લસ sin 60 sin 45. cos નું સૂત્ર વાપરવાનું, આલ્ફા સમજવાનું, બીટા અથવા કોઈ xy માં જો યાદ રાખે તો cos ઓફ x minus y equal to cos x cos y plus sin x sin y. xy સ્વરૂપમાં અંદર લખેલું હોય તો કદાચ એમ તૈયાર કરે, સૂત્ર ગમે તે રીતે તૈયાર કરે, પણ આ રીતે તૈયાર થઈ જવું જોઈએ કે cos આલ્ફા માઇનસ બીટા એટલે cos આલ્ફા cos બીટા, માઇનસ હોય તો પ્લસ sin આલ્ફા sin બીટા. હવે કિંમતો મૂકી દો, કિંમતો ભૂખાઈ જાય તો ઠીક છે, ન ભૂખાય ત્યાં સુધી એકમ વર્તુળમાં જોવાનું છે. એટલે આવી ગયું √3 + 1 upon 2√2 equal to √3 + 1 upon 2√2 into ઉપર નીચે √2 વડે ગુણો એટલે √6 + √2/4. એ રીતે cos 75 મેળવો. cos 75 equal to √6 - √2/4. બરાબર, એ તમારું હોમવર્ક મેળવો. થેન્ક યુ.